તો આપણે યોગેશભાઈ અંબાજી નીકળશું ને અહીંયા ભાવેશ બેઠા છે. કોણ આવે છે પાંચ આગળ શક્તિ ધીરુ કાકા છે નંબર હે અહીંયાથી આવે તો લઈ જવાના હોય તો ખોલો ને શું કે હારું હારું ને હારું હો ભાઈ તડકાના 1 કલાક રાહ જોરાવી તો તમે 8 વાગે અહીંયા ઉતારી હોત તો આપણે વહેલા નીકળી જાય. એમ નહીં ધીરુભાઈ જો વાપરે અમે એની માને હજી જિંદગી કાઢવાની તમે પ્લાસ્ટિક ની થેલી લઈ લો. હા અમારે તો શું અમારે ક્યાં બમુડા ડાયરેક્ટ અંબાજી ઊભી રાખશું ને નોન સ્ટોપ અંબાજી હો તનકા વાઘા બોટરે વયા જાય. હું રાઈટ નીકળી જાઉં અહીંથી હા મોરબી થી નીકળી જાવ ગોટુ રોડ પર ચડી જાય પછી ગમે ત્યાં અવાજમાં વળા રૂમ રાખી દેતી ચરાવડા હાલ છે પણ મોરબી થી નીકળી જવાનું છે. કંટાળી ગયા મોરબીમાં મોરબી થી હા સંપર હેરાન કરનાર ઘણી વાર લગાવી ભાઈ હળવદ પોગી ગયા હી અને હળવદ ચા પીધી જો અહીંયા ચા પીધી હવે જઈ હાલો ધીરુભાઈ ઓલી બાજુ હાલો ચાલો તો હળવદથી ડ્રાઈવર ફરી ગયા છે અને ધીરુ કાકા આ સીટ ઉપર બેવાના ટર્મ્સ એન્ડ કન્ડિશન ટર્મ્સ કન્ડિશન ને જો ગાડી સીધી આંકવાની મોબાઈલ ઉપર વાત નહીં કરવાની બરાબર સીધી નો આંકવાની હોય ભગત આમે દીવાલ હતું દીવાલમાં ઘાલ દેવી ધીરુ કાકા સીધે સીધી જવાની જો વાત કરે કે ના વાંક આવે અહીંયા વારવાની હા એમ બરાબર યાદ લગાડવાનું હોય આપણે અને કોઈને ઝડપી હોય તો આપણે લિફ્ટ દઈ દેવાની એમની ધીરુ કાકા બેલ્ટ ઇન્ડિકેટર સાઈડ ઇન્ડિકેટર ચાલુ કરી અને બેલ્ટ ફરજિયાત બાંધો બાપુ શું કામ ને હેરાન કરો બેલ્ટ ફરજિયાત બાંધો ન કાંઈ દંડ આવે ને એ તમારે ભોગવાન થાય. મેં 2 લાખ રૂપિયા હારે લીધા એટલે તમારે કઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હમણાં તો એમ કહેતા હતા હાથ છે ખીચામાં રેડી હાલો થઈ જાય એટલે મને કયો હાલો તો કે ચાલુ રાખો ડાયરેક્ટ નીકળી ગયા જો હળવદ વધી ગયા. ચાલો તો 6:20 થઈ છે અને કયો છે આ રોડ આપણે યોગેશભાઈ દસાડા વાળો દસાડા પોઈગા ને દસાડા પોઈગા ને જો આ નાસ્તો કરવા એ ઊભા રહીએ છે હોટલ જય ગોપાલ એ નાસ્તો કરવા ઊભા છે જો હાઈવે ગરમા ગરમ નાસ્તો જે ખાવે જોઈએ ભજીયા ચાલુ લાઈવ નાસ્તો લઈ લીજો ભાઈ ગાંઠિયા ભજીયા ના શું હે ચણા ચોર મિક્સ રેડી કરો ટેસ્ટ આનું કામ મારું હોય આપણને આ દેશી ભજીયા જેવું ન થાય હારા મારા ભજીયા ભજીયા ને આવડા મરચા કેમ હે બાકી નાસ્તો કેમ હે સારો હે મંડો દાબો બીજો કેવી ચા જોરદાર હો ભાઈ એમ ચા નો કામ 1 નંબર છે લાવો ચાખી સારી કેવી યોગેશભાઈ ચા સારી એટલે ઓલું તમે તીખું ખાધું ને પછી તીખું લાગે ચા તીખી લાગે હે ને તીખી નો લાગે ગરમ લાગે હા તો સાચું પી લ્યો હાલો તો બહુચરાજી આવી ગયા હી બહુચરાજી પોઈ ગઈ ને હજી તો વાર લાગશે કા 2 કલાક થઈ છે ને 3 કલાક થશે 7:30 7:30 કેન્ડલ ડિનર કરવાનું છે આગળ હા એ તો હજી વાર છે હજી તો હમણાં નાસ્તો કર્યો
તમે કર્યો હોય ને અમારે શું જવા દી હાલો તો આ જા બહુચરાજી વટી ગયું બરાબર ને બરાબર છે. તો અમે આપણે ક્યાં પહોંચી ગયેલા પાટણ પાટણ. 10 કિલોમીટર આગળ હે. પાટણથી 10 કિલોમીટર આગળ અને સીએનજી પુરાવી ગાડીમાં ખાલી થઈ ગયું સીએનજી. ઓલા ભાઈને ફોન ચાલુ જ છે અમારે સતત ફોન ટાઈમ થઈ ગયો. તમે આવું ખવડાવો જમવાનો ટાઈમ હે આ ભાઈ કોઈ દી આવું નહીં ગયા બહાર પણ આમને હજી હું જમવાનું ઓર્ડર દીધો છે જો અહીંયા હોટલ સાકી તોય પણ ત્યાં લગી રહી નથી શકતા એટલે એ કે આ ખાવું હોય જો આ બધા આવું દાબે ખાતા નથી જો આપણે આ બળીકા નહીં ખાવાના આવું ન ખવાય માંદા પડી એના કરતાં આવી ગઈ છે હા કરી એટલે આપણે રહ્યું ને બહાર નીકળીને એટલે વેજ ખાવા પીવાનું બધું આમ વ્યવસ્થિત બળીકા જમતા નથી ખાતા આપણે ખવાય નહીં પંજાબી ખાઈને પણ આ પડીકા ન ખવાય આ પડીકા જંક ફૂડ કહેવાય જંક ફૂડ કહેવાય રાજસ્થાની સેવ ટમેટાનું શાક આને નહીં પાપડ નહીં પાપડ શેકેલો સારો હોય ને ચાલો તો જમી લઈ ખાધું અમે અને ખાઈને બહાર નીકળે ને તો આ બે રસગોલા ખાવા બી ગયા બોલો આનું શું કરવું યાદ તો કર્યા કેવો કે રસગોલો ફોન આવ્યો ને યોગેશભાઈ અમે એક ચોકડી બસ આનંદ રેડી ખાઈ લ્યો હાલો હવે અને અંબાજી 80 કિલોમીટર દૂર છે અહીંથી તો ગાડી અહીં પડી છે અને નીકળી હવે હાલો અંબાજી ડાયરેક્ટ તો અમે જા અંબાજી ભોગવાની તૈયારી છે અને જા અમારે ભાઈ ધીરજભાઈ ગાડી હાંકી બાકી જોરદાર અને બહુ મસ્ત ડ્રાઇવિંગ હતું અને પોગી ગયા અમે એમ કેમ હા કાકાજી અને રસ્તો એકદમ મસ્તીનો હતો જમાવટનો રસ્તો હતો કાંઈ ઘટે નહીં મારું ધ્યાન રાખે એવો હે જો. આપણે હવે અમારે બેઠા છે અને ફોનમાં વાત કરે છે આવડા 3 કિલોમીટર છે. હા હવે 3 કિલોમીટર છેટા હી અમે રસ્તો બાકી જમાવટ નો હતો કા આપણે પેલા ક્યાં થયા મોરબી થી માલવન ચોકડી માલવન ચોકડી થી બહુચરાજી થી પાટણ થી ખડી ચાર રસ્તા ખેરાલુ પછી તરંગા પછી ડાયરેક્ટ અંબાજી તો જો કોઈને આવવું હોય તો આ રસ્તો આવજો મસ્ત રસ્તો હે ટ્રાફિક ન નડે અને કાંઈ નહીં એકદમ અને ગાડી તમે 120 40 હલાવી શકો એવો હલાવી રસ્તો છે. ગાડી હાલે અમારી અત્યારે કોઈ હો અને રસ્તો એકદમ સારો મને ખરાબ જરાય નહીં જરૂર હોય તો અમારા ધીરનભાઈનો સંપર્ક ડ્રાઈવર માટે જરૂર હોય તો ધીરજભાઈ શાસ્ત્રીનો સંપર્ક કરવો નોટ શાસ્ત્રી ઓન્લી પ્રજાપતિ ચાલો હાલો તો મળીએ 11:30 થયા છે અને 11:30 જ્યાં અમે અંબાજીમાં પહોંચી ગયા શ્રી 51 શક્તિપીઠ તો હવે ધીરુ કાકા આપણે જવા દઈએ અહીંથી આ બાજુ વણાક લઈ લ્યો અંબાજી આવી ગયા છે આપણા એક ભાઈને ફોન કરવાનો છે ચાલો તો અમે આ પ્રજાપતિ ભવનમાં પહોંચી ગયા છે અને જો આ છે પ્રજાપતિ ભવન ચાલુ રાખજો હો. બ્લુ કલર હમ હે હા આ પ્રજાપતિ ભવન અને આ નાઇટ હોલ્ડ કરવાનો છે ચાલો પોગી ગયા કેમ પણ બાકી મોજ આવી ગઈ ને મોજ આવી ગઈ મોજ. કોકોન ચાલો તમે વારીએ પોગી ગયા હે અને જો બધું બંધ છે ને આ અમારા યોગેશભાઈ રૂમ નંબર 105 રાખ્યા છે કા શું કરો તમે પંખો બંધ થઈ ગયું અરે પ્રભુ ધીમે ધીમે કરો ને ઓટો સ્ટાર્ટ છે અને અમે રાખ્યો છે આ 104 આ રૂમ અમારો છે અને ચાલો હવે હુઈ જઈએ સવારે મળીએ કા ગુડ નાઇટ નાસ્તો કરવા આવી ગયા દર્શન કરીને કેમ છે
જોરદાર ભાઈ, ગમે ત્યારે અંબાજી આવો એટલે અહીંયા કાઠિયાવાડીમાં ચા નાસ્તો બહુ સરસ મળે છે, એટલે એમ. તમે જરૂર આવજો. બહુ સારું ને ફ્રેશ છે. ચાલો તો દર્શન કરી લેજો અહીંથી મા અંબાના ને સામે અંબાજી મંદિર. હવે જઈએ ઈ ગબ્બર કા ગબ્બર, હવે ગબ્બરે ઉપર જ્યોતના દર્શન કરવાના છે. અને અહીંયા હાચા મનથી તમે અહીંયા કાન રાખો એટલે માતાજી જે હિંડોળે હિચે છે ને એનો અવાજ તમે આવે તો પણ તમારું મન સાફ હોવું જોઈએ. અખંડ જ્યોતના દર્શન અખંડ કરવા. જ્યોતના દર્શન કરવા જઈ રહ્યા છીએ. વાહ ધીરેનભાઈ વાહ. તમે પેલા અહીંયા નોકરી કરતા કે હું આયા? એટલે મારી ઓફિસ જ પાસે. હું અને એક મારા મિત્ર છે ધાનવાળા. બે અહીંયા નોકરી કરતા. હા, અચ્છા સમજી ગયા હાલો. અત્યારે હાલ ના, સમજી ગયો. હા સાચું. હા. 5 કિલોમીટર થાય. અને જા ભાઈ અમારે ફોન ચાલુ છે. આ લખીપુર રોડ. હા ભાઈ બેઠા હે કામ હેન્ડ ફ્રી તો કાઢ નાખો. હા ભાઈ હેન્ડ ફ્રી હારે રાખે. હાલો. અમારી હારે વ્યવસ્થિત આમ લેટેસ્ટ માં રહેવાનું. હા એસટી હોય ને એ વ્યવસ્થિત લાગે. એક જ મિનિટ. કઈ શું કયો? ચાલો તો ગબ્બર દર્શન કરી. ઓકે ઓકે. તમારા સાહેબ ગાડી હકે એક નંબર હો, કાંઈ ઘટે નહીં. ગેસ તો ઘટે. ગેસ નો ઘટે. ઘટે નો ઘટે કા. અંબાજી દર્શન થઈ ગયા. હવે ગબ્બર, અને ગબ્બર થી પછી હજી એક આગળ મહાદેવનું મંદિર છે, અહીંયા દર્શન કરવાની ઈચ્છા છે આ બધાની. અને આપણી ઈચ્છા તો જી આવી અને જોઈ લ્યો નજારો. રસ્તા બાકી અહીંયા હારા કાંઈ નહીં, અરે શાબાશ. કાંઈ ઘટે નહીં. જો હાલો. આયા જ જાજો કમાડી હો વિજય. હા જા ગબ્બર. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે હાલ ગબ્બર દર્શન કરવા પહોંચી ગયા છે. આ કે ગાડી પાર્ક કરી દેશું અહીંયા. ગાડી આગળ જવા દો હજી, કાલીને જાવ. ચેકઆઉટ ટાઈમ ચાલુ. પ્રભુ હાલો. હાલો તો ભાઈ ઉડન કડોળ આમ બેહી ગયા કા. વજન હાલશે ને મારો? હા હાથ પાથ રાખતા ને હોય યા ક્યાંય. इसमें है कितना है दम તારા બાપાની જાય. तो અહીંયાથી ડાયરેક્ટ એટલે માલીને વયા જાય એટલે તો હજી તું ઉતરી જજે. હા શું કાકા આમથી આમ હે. રિટર્ન કઢાવી ટિકિટ હા 125 માં રિટર્ન. હમ. હા બતાવો. ગબ્બર હાલો કેમેરો કરો ને. ગબ્બર જો સામે દેખાય હો. ત્યાં નીચે આવી છે ઓલો જો આ ફોટો દબાવો તમારો. ચાલો હવે આપણે જેની અત્યાર સુધી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતી માં અંબાજીની જ્યોતના દર્શન કરવા માટે, ત્યાં આપણે હાલ હવે પહોંચી ગયા છીએ. અખંડ જ્યોત. અખંડ જ્યોતના જે દર્શન કરવા આવ્યા હતા ત્યાં હવે આપણે પહોંચી ગયા છીએ. હવે મિત્રો તમે થોડી વારમાં તમને માતાજીના જ્યોતના દર્શન કરાવશું. સીધા. ચાલો મિત્રો આવી જાઓ. જે કાંઈ અમારા ભાવિ ભક્તોને, જે અમારા બધા ચેનલના સબસ્ક્રાઇબર છે તેનો ખૂબ ખૂબ ધન્યવાદ. માતાજીના દર્શન કરાવીને તમે પણ થોડું પુણ્ય કમાઈ લો. હા વાહ ધીરેનભાઈ વાહ. ગબ્બર દર્શન કરવા આવ્યા છે. ચાલો તો ફાઇનલી ગબ્બર આવી ગયા અને જો અખંડ જ્યોતના દર્શન કરી લ્યો ભાઈ. જય માતાજી. હાલો દર્શન. ચાલો મિત્રો, જે તમે આપણે બધા અત્યાર સુધી આતુરતાથી રાહ જોઈ હતી માં અંબાજીની અખંડ જ્યોતના દર્શન કરવા આવે એ અત્યારે હાલ ખોલીને તમે બધા ભાવિ ભક્તો કરે માં ઉલિયા સૌનું હારું કરે. હા અમે ગબ્બર દર્શન કરીને ઉતરી ગયા કા. હવે ક્યાં જાવ? હવે ગબ્બર દર્શન કરીને ઉતરી ગયા છે.
હવે અમે ગાડી તરફ જાય છીએ અને હવે એક મહાદેવ છે, જો એ રસ્તામાં એની દયા થઈ જાય ને દર્શન થઈ જાય તો ભાગશાળી અમે માની, ભાગશાળી થઈ જાય તો એના દર્શન કરી નીકળશું. નકર જો મહાદેવની ઈચ્છા નહીં હોય તો નેક્સ્ટ ટાઈમ એના દર્શન અમે પણ કરશું અને અમારા જે બધા દર્શકો છે એને પણ કરાવશું. વાહ, ધન્ય છે તમને ધીરુભાઈ. ચાલો જો આ હે ને એની મને અહીંયા હરિયાળી. દર્શન કરી લીધા છે અને આમ જો ગબ્બર તમે આવો ને તો અહીંની છાશ પીવી જોઈએ ભાઈ. છાશમાં જે મોજ આવે ને. જ્યારે તમે અંબાજી અને ખાસ કરીને ગબ્બર દર્શન કરાવો ત્યારે આ ભાઈની છાશ પીવી અવશ્ય, કેમ કે એકદમ નેચરલ અને ઘરના ઢોરાની છે. તો તમે અવશ્ય છાશ અહીંયા એકવાર પીજો. લાવો. એટલે બનાવેલી હે ને ઘરના ઢોરાને, એટલે દૂધમાંથી દૂધમાં દહીંમાં મજો આવશે, ટેસ્ટ આવશે. હાવ મોરી હો યાર, એક તો પીવું હો ને. કેમ બાકી છાશ એકદમ ઉનાળામાં મિત્રો ખાસ કરીને ગરમી હોય ત્યારે તમે આ છાશ પીઓ એટલે તમારા શરીરમાં ઠંડક એવી વરે કે નેચરલ કુદરતી કહેવાય છે. તો કલઈ ટેસ્ટ ઈ મજો ન આવી.